કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું. દિવેશની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું. જયરાજસિંહ જાડેજા જે પોતાના નિવેદનોના કારણે ખૂબ ચર્ચામાં આવતા હોય છે. આમ તો જયરાજસિંહ જાડેજા સાથે બાહુબલી નેતા એ ટેગ લાગેલું જ છે અને જે પ્રકારે નિવેદન આપતા હોય છે, ચેલેન્જ આપતા હોય છે, એમની છબી માફી માંગવાવાળી આપણે ક્યારેય નથી જોઈ. પણ ચૂંટણી આવે એટલે નેતાઓની છબી બદલાતી રહેતી હોય છે. જનતા પાસે માફી માંગવાથી લઈને જનતાને સમજાવવાથી લઈને બધા જ પ્રયત્નો થતા હોય છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે કાઠું એ છે કે જ્યાં જાય છે ત્યાં નેતાઓને ઊભા રાખીને સવાલ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યાં પણ જઈને મત માંગે છે ત્યાં એમને ખખડાવીને પૂછવામાં આવે છે કે 5 વર્ષ તમે દેખાતા નથી અને ચૂંટણી ટાણે જ કેમ દેખાવ છો. એટલે મોટા નેતાઓ સાથે આવું ન થાય એની પહેલા જે માફી માંગી લે છે. ભાજપના બાહુબલી નેતા જયરાજસિંહ જાડેજા ગોંડલના ચરખડી ગામે મતદારોની માફી માંગતા દેખાયા. એ વિડીયો ખૂબ વાયરલ થયો. એ ગામમાં એ પ્રચાર માટે ગયા હતા, ઉમેદવારની વાત કરતા હતા અને સાથે જ ચરખડી ગામના કામોમાં ક્યાંય વિલંબ આવ્યો હોય અથવા તો મારી પંચાયતમાં કોઈ ભૂલ થઈ હોય તો હું જાહેરમાં માફી માંગુ છું. એમણે પહેલા જ હાથ જોડી અને માફી માંગી દીધી. સાથે જ એમણે કહ્યું કે મારા સાથી દિવ્યેશભાઈની પણ કંઈ ભૂલ હોય તો એમના બદલે પણ હું માફી માંગુ છું અને ખાતરી આપું છું કે ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થવાના જે સમય હશે એ થશે. એના પછી જે પણ વર્ક ઓર્ડર છે એ પ્રમાણે કામ થઈ જશે. કોઈના કામ અટકશે નહીં અને સત્વરે યુદ્ધના ધોરણે કામ કરવામાં આવશે આ ગામ માટે. જ્યારે નેતાઓ આવું બધું બોલતા હોય ત્યારે સારા તો ખૂબ લાગે, એવું લાગે કે જનતાનું કેટલું બધું વિચારે છે. પણ પછી જ્યારે કામો ગણાવવાનો સમય આવે, હિસાબ આપવાનો સમય આવે ત્યારે નેતા પાસે જવાબ હોતા નથી. જયરાજસિંહ જાડેજાનો એ વિડીયો અને એમનું માફી માંગવું એની ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. મોટાભાગે આપણે જયરાજસિંહ જાડેજાને પ્રહારો કરતા જોયા છે, આજે માફી માંગતા પણ જુઓ. કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું. દિવેશની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું. આજે હું તમારા મત લેવા માટે આવ્યો છું એટલે હું કોઈ એવી મોટી વાત નહીં કરું કે એ તો આમ થાય તેમ થાય એવી વાત નહીં કરું. હું તમારી માફી માંગુ છું. પણ તમને એની યાર ખાતરી પણ આપું છું કે જે તમારું કામ આજે અટકાયેલું છે એ વધીને 2 દિવસ 4 દિવસ ચૂંટણી જશે, આચારસંહિતા ઉઠી જશે અને જે કામનો વર્ક ઓર્ડર બન્યો છે કામ થશે એની હું ખાતરી આપું છું. કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું. દિવેશની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું. આજે હું તમારા મત લેવા માટે આવ્યો છું એટલે હું કોઈ એવી મોટી વાત નહીં કરું કે એ તો આમ થાય તેમ થાય એવી વાત નહીં કરું. હું તમારી માફી માંગુ છું. પણ તમને એની યાર ખાતરી પણ આપું છું કે જે તમારું કામ આજે અટકાયેલું છે એ વધીને 2 દિવસ 4 દિવસ ચૂંટણી જશે, આચારસંહિતા ઉઠી જશે અને જે કામનો વર્ક ઓર્ડર બન્યો છે કામ થશે એની હું ખાતરી આપું છું.